જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અત્યારે 10:30 થઈ ગયા છે. તો એમ છે કે કપડાં વાસણ ને એવું બધું થઈ ગયું છે. અને અત્યારે હું પરવર લઈને બેસી ગઈ છું. પરવર બટેકાનું શાક બનાવવાનું છે. અને જોતનભાઈ તો ગયો સ્કૂલે, સવારનો વહેલો 7 વાગ્યાનો. અને જૈમિક ગયો છે ચૂંટણી પ્રચાર કરવા. અમારે અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ગઈ છે, તો એ ગયો છે ચૂંટણી પ્રચાર કરવામાં. બધા બોલાવા આવ્યા હતા કે ચલો ચલો, એટલે જૈમિક ગયો છે. તો બસ અત્યારે તો જો પરવર સમારી દઈશું. અને ગરમી તો ગજબની પડી રહી છે, બહુ જ બફારો મારી રહ્યો છે. વરસાદ ક્યારે પડે એ ખબર નહીં. વરસાદ પડે તો થોડું ઘણું સારું રહે. અત્યારે આ છે. તો ચલો, અને જો સરસ મજાની સેવા પણ થઈ ગઈ છે. હું તમને એ સેવાના દર્શન પણ કરાવી દઉં. જોઈ શકો છો. તો પછી કચરા બધું બાકી છે, જે કાલે સાફ સફાઈ કરી હતી એમાં થોડું ઘણું બાકી રહી ગયું છે. પંખા લૂછવાના છે, ફર્નિચર લૂછવાનું છે. તો મેં તો પહેલાં રસોઈ બનાવી દઉં એટલે ચિંતા નહીં, પછી બીજું બધું થયા કરે. એક રસોઈનું કામકાજ પતી જાય, નો ટેન્શન. કેમ કે પછી એવું થાય કે આપણે આ બધું કામ કરતા હોઈએ ને તો બધા બૂમો પાડે, ભૂખ લાગી. એના કરતાં પહેલાં રસોઈ બનાવી દેવી સારી, અને પછી બીજું બધું કામ થાય તો નિરાતે બધું થાય. અને મારે તો કેવું છે કે કરવા બેસું ને એટલે 2-3 કલાક તો સાચા જ બસ મથ્યા કરું આમ બધું સાફ સફાઈમાં. એટલે ચલો હવે ફટાફટ પરવર બટેકા સમારીને વઘારી દઈશું. જો જમવામાં બધા મોડાવાના છે એટલે સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. બધું અહીંયા નીચે મૂક્યું. અહીંયા બધા ખાના બધું જ નીચે ઉતારીને હું સરસ મજાનું સાફ સફાઈ કરી દઈશું. અને આ છે મારો તન્મય, જોઈ શકો છો. નાનો હતો ત્યારનો છે. કેટલો મસ્ત લાગી રહ્યો છે, જો જોઈ શકો છો. તો જો અત્યારના 7:20 થવાય છે. અને હા 7:20, 7:25. આ લિયો સૂઈ ગયું છે અંદર, જોઈ શકો છો તમે. અને આ બધું તમે જોઈ શકો, આ બધું ક્લીન કરવામાં જ મારે ટાઈમ ગયો છે. અહીંયા પણ આખું ખાનું મેં જોઈ શકો છો બધું જ સરસ મજાનું કરીને બધું આખું મેં ક્લિયર કરી દીધું છે, સરસ મસ્ત. અને અહીંયા બની રહ્યું છે અત્યારે સેવસળ મસ્ત મજાનું. અને આ જો મોફી બાફી હતી તો અડધી ખવાઈ પણ ગઈ. અને જો સરસ મજાનો વઘાર પણ કરી દીધો છે. અને વાતાવરણ એકદમ બહાર એકદમ એ થઈ ગયું છે. આપણે હું તમને બતાવું છું. તો જો સરસ મજાનું સેવસળ બની રહ્યું છે. અને આપણે હવે બહાર જઈશું. બહાર હું તમને વાતાવરણ બતાવું કે કેવું થઈ ગયું છે આજે અમારે. ઓહો, ગરમ લાઈ જેવો પવન આવે છે બહાર તો. કેમ તો અહીંયા તન્મય જો, અને આ જોઈ શકો છો એકદમ યલો થઈ ગયું છે વાતાવરણમાં. વરસાદ પડવાનો છે કે નહીં જો જોઈ શકો છો. હા, અને ઝૂલી તો જો, ઝૂલી ઝૂલી એકદમ. બેટા એના ફરી કાણું થઈ ગયું છે, કાણું થઈ ગયું છે, નીકળી જાય છે પાણી એટલે. જો જોઈ શકો છો મસ્ત મજાનો પવન ચાલુ થઈ ગયો છે. જો જોઈ શકો છો આ બાજુ પણ જો વરસાદ પડે એવું લાગી રહ્યું છે. અહીંયા જોઈ શકો છો પવન કેવો છે. હાય સ્વપ્નિલ. વાવાઝોડું ચાલ્યું કે છે, જો વાવાઝોડું આવવા માંડ્યું. વાવાઝોડું આવવા માંડ્યું. તો જો ઓહો હો એટલો બધો પવન ચાલુ થઈ ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો. આ જો વાતાવરણ, એ હા
આ તો જો એ ક્યાંથી અરે ધૂળ ઉડવાનું ચાલુ થઈ ગયું બરાબર ની જૈમિક ને ક્યાં પેલું બંધ કરી દે બારીઓ ઘરમાં ઉડશે બધું. ઓહો આ જો પતરા પણ જોઈ શકો છો. હવે પાવર જતો રહ્યો લે. ઓહો મારી આંખોમાં જો ધૂળ ભરાવામાં. હવે બધા કચરા ઉડીને આવશે અને અહીંયા અમારે ભરાઈ જશે કચરા. જો આવ્યું ને જો 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 બધું. ઓહો બધું કચરા અને બધું આવી જશે અમારે. હા હા જો લીમડો તો જો ઓલો. ઓહો તાર પપ્પાનું બાઈક ના હોય તો ઉપર ચડાઈ દો બેટા. એ રહ્યા પાવર જતો રહ્યો છે ને અહીંયા મારું સેવ ઉસળજો બહાર જોવામાં જોઈ શકો છો અંધારામાં. હવે સરસ મજાનું થઈ ગયું છે. હવે આની સાથે આપણે બનાવી દઈશું પરોઠા. શું કરું છું બેટા જયમી? બારી બંધ કરે ને. હા કર દે. બરાબરનું વાકોરણ ઉપડ્યું છે. કરી દેવા. લીઓ તો ઉઠતું જ નથી ને જરાય. લીઓ જો મજા આવી ગઈ. બહાર જ્યાં જો બહુ બધી પવન આવે છે. એ આવી ગઈ પાવર. લે બધું બંધ કરો યાર. કેટલી લાઇટો બધું ચાલુ છે. પછી હમણાં જતું રહેશે તો પાવર. અમારા પાવરનું કોઈ નક્કી જ નથી હોતું. ગમે ત્યારે પાછું જતું રહે એટલે બધી સ્વિચ ને બધું બંધ રાખવું પડે નહીં તો ભડાકા થઈ જાય એવું છે. હા ચાન્સ તો ઓછા જ છે આપણો. તો જો અહીંયા જોઈ શકો છો કે પરોઠાનો લોટ બંધાઈ ગયો છે ને પાછો પાવર જતો રહ્યો છે. અને બહાર તો વાતાવરણ એટલું બોગસ થઈ ગયું છે એ કંઈ ખબર નહીં. વરસાદ જો હું પણ કદાચ તમને નહીં દેખાતી હોઉં. જો ગાજી રહ્યો છે વરસાદ. અને આ લીયો જો અમારો લીયો તો જોઈ શકો છો. ગાય માતા પણ આવી ગઈ છે. અને અહીંયા તમે મારા વાળ પણ જોઈ શકો છો કે કેવા ઉડી રહ્યા છે. એટલો બધો પવન આવી રહ્યો છે. જો બધા ઉડતા કચરા આવી ગયા ને. જો આમથી પણ આવે ને આમથી પણ આવે. નહીં લીયો હવે થોડીક ઠંડક થશે એવું લાગે છે કારણ કે આજે ઉકળાટ ઘણું બધો હતો. ચલો હવે આપણે પરોઠું બનાવી દઈએ. અહીંયા અમારે ચકલાઈ વાતાવરણ ફોન બંધ ના થાય ખાલી એટલું જોઈએ. જો ગોટલીનો મુખવાસ હાથમાં લઈ લીધો છે અને અત્યારે હું જઈ રહી છું બહાર આટો મારવા માટે. જો થોડાક છાંટા પડવા માંડ્યા છે. અહીંયા જોઈ શકો છો. જોઈ શકો છો કે વરસાદના થોડાક છાંટા પડી રહ્યા છે. અને અત્યારે હું જઈ રહી છું બહાર આટો મારવા માટે. મેં કીધું ચલો ફટાફટ એક આંટો મારી આવું. અને પવન પણ અત્યારે ખૂબ જ છે. અને જમી લીધું અમે લોકોએ. બસ આમ તો એકચ્યુઅલી સેવ ઉસળની સાથે બ્રેડ હોય છે પણ અમે પરોઠા ખાઈએ છીએ. બ્રેડ નથી ખાતા. તો બસ આજનો દિવસ આવો જ રહ્યો. તો આજનો દિવસ મારો ગમ્યો હોય બ્લોગ મારો ગમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. જો લીયો અને લીલી બે રમી રહ્યા હતા. આપણો લીયો છે અને પેલી લીલી છે.
જૈમિકના પગ આગળ જઈને બેસી ગયું હે લિયો અને જુલી જો લિયો લીલી જોડે રમીને આવ્યું નહીં એવો મસ્તી ચાલુ થઈ ગઈ